આજે આપણે બિગ મોદી ટીવીના માધ્યમથી પ્રજ્ઞા જનસેવા ટ્રસ્ટ સંચાલિત તત્સત નેચરોકેર એન્ડ રિસર્ચ સેન્ટર શુભારંભ સમારોહ અન્વયે હું અત્યારે ટંકારાથી મોટા ખીજડીયા અને મોટા ખીજડીયા મારા માટે એક ગુરુગાદી છે. નિત્યાનંદ બાપજીનો આશ્રમ છે. મોટા ખીજડીયા માટે એવું કહેવાય છે કે એવા ગુરુદેવ કે આ ગામની અંદર લગભગ એવા બનાવો કોઈ બન્યા નથી કે બાપ પહેલાં દીકરાનું મૃત્યુ થયું હોય. અને હું તો એવું કહું છું કે એવું ગામ આપણે ગોતી ના શકીએ કે જે ગામની અંદર વ્યસનની માત્રા બિલકુલ ઓછું હોય. એવી પવિત્ર ભૂમિ એટલે અમારું મોટા ખીજડીયા જે ટંકારાની નજીક આવેલું છે. અને અત્રે માં ગાયત્રીના આશીર્વાદ લઈ અને આ જે સત્કાર્યનો શુભારંભ થયો છે. કાર્યો તો જગતમાં ઘણા થતા હોય છે. સંસારની અંદર રોગ અને દુવિધા, માનસિક રોગ, શારીરિક રોગ, આ બધું સમાજમાં ચાલુ જ રહેતું હોય છે. અવસ્થાના કારણે, ઉંમરના કારણે કે કોઈ પણ કારણોસર. પણ ત્યારે અમારા જે મિત્ર છે એમણે જે આ ચાલુ કર્યું અને એમની જે ભાવના છે એ નેચર દ્વારા ક્યોર, આજે પંચતત્વોનું સંતુલન જો માનવ શરીરમાં કરવામાં આવે તો વ્યક્તિ આસાનીથી તંદુરસ્ત થઈ શકે એમ છે. તો એવી જગ્યાએ હું અત્યારે આવેલો છું અને અત્યારે પટસુંબિયા સાહેબ મારી સાથે જોડાયેલા છે. જી નમસ્કાર રજનીભાઈ, આપણે આ જે કાર્ય ચાલુ કર્યું તો આપનો મોબાઈલ નંબર અને આપના કાર્ય વિશે વિસ્તૃત માહિતી આપવા વિનંતી. આજે આ કાર્ય શરૂ કર્યું એ કોરોનાના સમયથી જે માણસો દર્દથી પીડાતા અને કોરોનાની સાઈડ ઇફેક્ટોથી માણસોને લંગ્સ સુધીના જે પ્રોબ્લેમ થવા માંડ્યા એ જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. અને આપણને ભગવાને જે કાંઈ આપ્યું છે એનો સદુપયોગ કરવા માટે મને આવી ગુરુદેવના માર્ગદર્શનથી પ્રેરણા મળી અને મેં એક તત્સત નેચર કેર એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી કે જેની અંદર ગરીબથી લઈને મોટા મોટા માણસો પણ સારવાર લઈ શકે. અને નેચર ક્યોર સારવાર એટલે ખરેખર સસ્તી સારવાર છે. એ એક મારા પુસ્તકની અંદર મેં ઘણું બધું લખ્યું છે, જે પુસ્તકનું આજે વિમોચન કર્યું છે. રજનીભાઈએ એમનું એક પુસ્તક જે છે એ લોકોને નિઃશુલ્ક આપવાનો દિવ્ય સંકલ્પ કરેલો છે. દિવ્ય એટલા માટે કહું છું કે અત્યારે તો ફ્રીમાં છે ને લોકો ધૂળે નથી આપતા. પુસ્તકની તો દૂરની વાત છે. તો રજનીભાઈ, મેં આપને ત્યાં ધ્યાનની થેરાપી, યજ્ઞ થેરાપી, યોગની થેરાપી, આયુર્વેદિક થેરાપી અને હોમિયોપેથિક થેરાપી આ બધી તો જોઈ. પણ બીજો મારા જે અંતર્મનમાં જે પ્રશ્ન છે કે માટી ચિકિત્સા અને એ આપ કરશો કે કેમ? હા, જે પંચતત્વના 3 તત્વ ચલિત છે એ 3 તત્વ ચલિત કયા તો જળ, અગ્નિ અને વાયુ. હવે 2 તત્વ જે છે અનચલિત છે. જે તત્વ ચલિત થાય તો બ્રહ્માંડ ધ્રુજી જાય. ધારો કે ભૂકંપ આવ્યો, ધરતી ધ્રુજી, એ એક તત્વ હતું. તમે જે મૂળ તત્વની જે વાત કરો છો જળ તત્વ, તો જળ તત્વમાં કઈ કઈ ચિકિત્સા કરશો? જળ તત્વની અંદર જે આપણે કટી સ્નાન છે, સ્વેદન છે, આવી બધી જેને ગરમ આપણે સાદી ભાષામાં કહીએ તો કુકરની અંદરથી સ્ટીમ લઈ. પૃથ્વી તત્વમાં કઈ કઈ ચિકિત્સા કરશો? મીઠી ચિકિત્સા અને જલ ચિકિત્સા. અચ્છા, તો તમે જળ તત્વની ચિકિત્સા કીધી અને પૃથ્વી તત્વની. હવે કયા તત્વની ચિકિત્સા વિશેષ કરશો તમે? અગ્નિકર્મ જે છે. તો અગ્નિકર્મમાં તમે કયા કયા કર્મ કરશો? જે કોઈને અમુક પેઇન હોય, અમુક સોજન હોય, તો એમાં કયું કર્મ કરશો? એની અંદર અગ્નિકર્મ જે એક નાનું એવું એનું સાધન આવે છે. સાધનથી ત્યાં 800 આપણે જે પગના તળિયામાં પેલા લાછા લેવામાં આવતા, એમાં તમે ડામ દઈને કરો છો ને એનાથી દુખાવો મટે. અને એક એક્યુપંક્ચર થેરાપી વાપરવાના છો કે નહીં? ના, એક્યુપંક્ચર થેરાપીનો હજી આપણે કોઈ વિકલ્પ. અચ્છા, તો મારો એવો વિચાર છે કે અલ્ટરનેટિવ મેડિસિનમાં એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર એ પણ આપણી અલ્ટરનેટિવ મેડિસિન છે. અને આયુષ્યમાં પણ એનો ધીમે ધીમે સમાવેશ થાય છે. મને આપની જે આપે જે સંકલન કર્યું અને આયુષ્ય મંત્રાલયમાંથી જે ડૉક્ટર રાવ સાહેબ પધાર્યા અને એમનું લેક્ચર પણ આપણી બિગ મોદી ટીવી ચેનલમાં આપણે મૂકેલું છે. અને આપના જે ગુરુદેવ જે કલ્યાણદાસજી મહારાજ, એમના આપને ખૂબ આશીર્વાદ છે. આપની દીકરી હિરલ દ્વારા અને આપની જે ટીમ છે એના સદાચાર અને સદવર્તન. અને ખરેખર તો છે ને ઘણી વખત ડૉક્ટરના વર્તન અને ડૉક્ટરના પ્રેમ દ્વારા દર્દી મોટે ભાગે સાજા થતા હોય છે. ડિવાઇન ક્યોરની ચિકિત્સામાં એવું કહેવામાં આવે છે કે ખરેખર બીમાર થવું એ દુષ્કર કામ છે, સાજા થવું તો એકદમ સરળ પ્રક્રિયા છે. ખરેખર બીમાર પડવું એ જ મુશ્કેલીવાળું કામ છે. પણ જ્યારે સમાજ ખરેખર બહુ જ બીમાર પડી રહ્યો છે, સમાજને સાચી દિશા ખબર નથી, એલોપેથીનો સમાજ સહારો લે છે અને અન્યોન્ય ચિકિત્સાઓની અંદર અત્યારે વિશ્વમાં
ઓછામાં ઓછી 450 પ્રકારની ચિકિત્સા પદ્ધતિઓ છે. અને માણસ જ્યારે ભટકતો હોય છે ત્યારે માત્ર રાજકોટથી થોડા જ કિલોમીટરના અંતરે અને જ્યાં સ્વામી દયાનંદ સરસ્વતીનું ટંકારા કહેવાય એની બાજુમાં ખીજડીયા મુકામે આપે આ કાર્ય શુભારંભ કરેલો છે. મા ભગવતીની કૃપા, રાજકીય વ્યક્તિ BM ઘોડાસરા સાહેબ પણ અત્રે પધારેલા હતા. અનેક વ્યક્તિઓના આપની સાથે સંકલન છે. તો અમારી આ ચેનલના વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરે. પરસુમજી સાહેબ, આપના મોબાઈલ નંબર જણાવવા વિનંતી. મારો રનિંગ મોબાઈલ નંબર છે 9898 8 94 91 અને કેમ્પસમાં કસ્ટમર કેર નંબર છે 88 588 40 140. તો આ બંને નંબર મારા જે શ્રોતાગણ છે એ નોટ કરી લેશો. અને કોઈ વ્યક્તિને ખરેખર જ્યારે જરૂરિયાત પડે અને એવું હિંમત હારી જાય, જેમ કોરોનામાં ઘણા લોકો હિંમત હારી ગયા હતા, તો એ સમયે ડિવાઇન ક્યોર અને નેચરોથેરાપીનો વિશ્વ લેવલે આયુષ્ય મંત્રાલય દ્વારા અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ ખૂબ પ્રચાર થયેલો છે. અત્રે સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબનો પણ દિવ્ય સંદેશ મળેલ છે, કાંતિભાઈ અમૃતિયા, બ્રિજેશભાઈ મેરજા અને ખાસ કરીને અહીંના સરપંચ જુવાનસિંહ ઝાલા, એમના પણ દિવ્ય સંદેશ સર્વ જનતાને પ્રાપ્ત થયા છે. તો મોટા ખીજડીયા ખાતે તત્સત નેચરોથેરાપી સેન્ટર સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. કમસે કમ મહિનાની અંદર છેલ્લા 5 દિવસ નિઃશુલ્ક કાર્યક્રમો પણ અત્રે રાખવામાં આવશે એવી જાહેરાત અત્રેથી થઈ છે. તો સર્વ રાજકોટ તેમજ મોરબી, ટંકારા અને આજુબાજુના સૌરાષ્ટ્રનું જો આ હબ છે, અત્યારે મોરબી એક મોટો જિલ્લો છે. તો પરસુંબિયા સાહેબ, તમને ખૂબ ખૂબ અમારી ચેનલ ધન્યવાદ આપે છે. થેન્ક યુ વેરી મચ.